દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દાહોદ અને ગરબાડામાં હળવા વરસાદી છાંટા પડતા રસ્તાઓ ભીના થવાની સાથે વાતાવરણમાં ઠંડક ફેલાઈ। દાહોદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સમય પહેલા જ વરસાદી માહોલ બની રહ્યો છે, ત્યારે રવિવારની સાંજે તો દાહોદ અને ગરબાડામાં હળવા વરસાદી છાંટા પડતા રસ્તાઓ ભીના થઈ ગયા હતા। પવનની લહેરકીઓ સાથે આવેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। રવિવારના રોજ દાહોદ શહેર સહિત જિલ્લામાં આખો દિવસ તડકા અને છાંયડાની રમત ચાલતી જોવા મળી હતી। તાપમાનનો પારો 37 ડિગ્રી નોંધાયો હતો। જો કે પારો ઘટવા છતાં ગરમીની અનુભૂતિ તો એટલી જ રહી હતી। વાદળો થોડીક રાહત કરતા હતા, પરંતુ તાપ નીકળ્યા બાદ પરિસ્થિતિ યથાવત થઈ જતી હતી। સાંજના સમયે એકાએક વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું। અસહ્ય ઉકળાટ બાદ રવિવારે ધૂળની ડમરીઓ ઉડતા વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો હતો। વાતાવરણ એકદમ શાંત થઈ ગયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી।